નમસ્કાર. ક્યારેક એવું થાય છે ને કે સરકારની આટલી બધી શૈક્ષણિક યોજનાઓ વિશે સાંભળવા મળે, નમો લક્ષ્મી, જ્ઞાન સાધના, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, અને આપણે ગૂંચવાઈ જઈએ કે આ બધું છે શું. પણ ચિંતા ના કરશો, આજે આપણે આ બધી યોજનાઓને એટલી સરળ રીતે સમજીશું કે બધું જ યાદ રહી જશે. તો સૌથી મોટો સવાલ એ છે કે આ યોજનાઓના જાળાને યાદ કઈ રીતે રાખવું? કોનું શું કામ છે, કોને ફાયદો મળે છે? આજે આપણે આ જ જાળાને એકદમ સરળતાથી ઉકેલી નાખીશું. ચાલો એક એવી મસ્ત રીત જોઈએ જેનાથી આ બધી યોજનાઓ આપણા મગજમાં એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય. તો આ બધું યાદ રાખવા માટે આપણે આ યોજનાઓને 5 સિમ્પલ કેટેગરીઝમાં વહેંચી નાખી છે. પહેલું, શાળાઓ કેવી રીતે બદલાઈ રહી છે. બીજું, વિદ્યાર્થીઓને પૈસે ટકે શું મદદ મળે છે. ત્રીજું, ટેકનોલોજીનો શું રોલ છે. ચોથું, પાયાનું શિક્ષણ અને ઓવરઓલ ડેવલપમેન્ટ. અને પાંચમું, શિક્ષકો અને શિક્ષણની ક્વોલિટી માટે શું થઈ રહ્યું છે. આ ફ્રેમવર્કથી બધું યાદ રાખવું એકદમ સહેલું થઈ જશે. ચાલો તો સૌથી પહેલા ભાગથી શરૂ કરીએ, શાળાઓની નવી ઓળખ. આ એ યોજનાઓ છે જે આપણી સરકારી શાળાઓનો આખો લુક જ બદલી રહી છે, એમને એકદમ મોડર્ન અને હાઈ ક્લાસ બનાવી રહી છે. તો આમાં છે શું? જુઓ, એક તરફ છે પીએમ શ્રી યોજના, જે આખા દેશમાં મોડલ સ્કૂલો બનાવી રહી છે, અને એની સાથે જ ગુજરાતમાં છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, જે વર્લ્ડ બેંકની મદદથી સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે. આ સિવાય જ્ઞાન સેતુ જેવી હોશિયાર વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સુવિધાવાળી સ્કૂલો અને રક્ષા શક્તિ જેવી ડિસિપ્લિન્ડ સ્કૂલો પણ છે. મતલબ કે શાળાઓના સ્ટ્રક્ચરને જ મૂળમાંથી મજબૂત બનાવવાની વાત છે. ઓકે, તો હવે આવીએ બીજા અને બહુ જ મહત્વના ભાગ પર. એ યોજનાઓ જે વિદ્યાર્થીઓને ભણવા માટે આર્થિક રીતે સપોર્ટ કરે છે, જેથી કરીને પૈસાના કારણે કોઈનું ભણતર અધૂરું ન રહી જાય. આ ટેબલ જુઓ, બધું એકદમ ક્લિયર થઈ જશે. નમો લક્ષ્મી ખાસ કરીને કન્યાઓ માટે છે, તો નમોશ્રી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે છે. જ્ઞાન સાધના હોશિયાર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ છે, અને એમએસવાય તો હાયર એજ્યુકેશન માટે છે. અને સૌથી મજાની વાત જુઓ, સરસ્વતી સાધના યોજનામાં તો છોકરીઓને સ્કૂલે જવા માટે સાયકલ પણ ફ્રીમાં મળે છે. દરેક યોજનાનો એક ચોક્કસ ટાર્ગેટ છે. ચાલો હવે વાત કરીએ ટેકનોલોજીની. આપણો ત્રીજો વિભાગ. એ જોઈએ કે કેવી રીતે ટેકનોલોજી શિક્ષણમાં એક નવી જ ક્રાંતિ લાવી રહી છે, અને ભવિષ્યનું ભણતર કેવું દેખાશે. અહીંથી વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે. આ એક આખી ડિજિટલ સિસ્ટમ છે. શરૂઆત ક્યાંથી થાય છે? APARIDથી, એટલે કે દરેક સ્ટુડન્ટની એક યુનિક ડિજિટલ ઓળખ. પછી આવે છે જી-શાલા એપ, જે સ્ટુડન્ટ્સ માટે એક ઓનલાઈન ક્લાસરૂમ જેવી છે. શિક્ષકોને ટ્રેનિંગ મળે છે DIKSHA અને સ્વયં પોર્ટલ પરથી. અને આ બધા પર નજર કોણ રાખે છે? ગાંધીનગરનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જે ડેટા એનાલિસિસથી આખી સિસ્ટમ પર નજર રાખે છે. અને હા, આ ડિજિટલ લિસ્ટમાં એક બીજું પણ નામ છે, સ્વયંપ્રભા. આ 34 DTH ચેનલ્સ છે, જે હાઈ ક્વોલિટી એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ સીધા તમારા ઘરના ટીવી પર પહોંચાડે છે. એટલે કે લર્નિંગ એની ટાઈમ એનીવેર. ટેકનોલોજી તો ઠીક છે, પણ કોઈપણ મજબૂત ઇમારત માટે એનો પાયો મજબૂત હોવો જોઈએ, ખરું ને? તો ચાલો હવે ચોથા વિભાગમાં આપણે શિક્ષણના પાયા અને બાળકના સંપૂર્ણ વિકાસ પર ફોકસ કરીએ. અહીં પાયાને મજબૂત કરવા માટે 2 મુખ્ય મિશન છે. એક છે નિપુણ ભારત મિશન. એનો હેતુ એ છે કે દરેક બાળકને બેઝિક વાંચતા, લખતા અને ગણતરી કરતા આવડે. અને એને સપોર્ટ કરવા માટે છે પઢે ભારત, જે 100 દિવસનું રીડિંગ કેમ્પેઇન છે. આ બંને મળીને શિક્ષણનો પાયો મજબૂત કરે છે. અને હા, ખાલી મગજ ભરીને શું ફાયદો જો પેટ ખાલી હોય તો, રાઈટ? એટલે જ PM પોષણ યોજના, જે આપણું જૂનું મધ્યાહન ભોજન છે, એ બાળકોને પોષણ આપે છે. અને સાથે દૂધ સંજીવની યોજના, જે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં બાળકોને દૂધ આપીને કુપોષણ સામે લડે છે. કારણ કે હેલ્ધી બોડીમાં જ હેલ્ધી માઇન્ડ રહી શકે. તો આ બધું તો થયું, પણ વિદ્યાર્થીઓનું જે મૂલ્યાંકન થાય છે એનું શું? બસ એના માટે જ છે પરખ. આ કોઈ પરીક્ષા નથી, પણ એક એવી સિસ્ટમ છે જે વિદ્યાર્થીના માત્ર માર્ક્સ નહીં, પણ એના ઓવરઓલ ડેવલપમેન્ટને માપે છે. એનું ટેલેન્ટ, એની સ્કિલ્સ, બધું જ. અને એક 360 ડિગ્રી રિપોર્ટ કાર્ડ બનાવે છે. હવે વિચારો, પેલો APRIDનો ડેટા અહીં કેટલો કામ લાગી શકે? અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર. કારણ કે આખી સિસ્ટમનો આધારસ્તંભ તો શિક્ષક અને શિક્ષણની ગુણવત્તા જ છે. આ 4 વસ્તુઓ જુઓ જે ક્વોલિટી પર ફોકસ કરે છે.
નિષ્ઠા પ્રોગ્રામ શિક્ષકોને અપ ટુ ડેટ ટ્રેનિંગ આપે છે. વિદ્યાંજલિ દ્વારા સમાજના લોકો પણ શાળાઓને મદદ કરી શકે છે. ગુણોત્સવ 2.0 શાળાઓનું પરફોર્મન્સ ચેક કરીને ગ્રેડિંગ કરે છે અને આ ડેટા સીધો ક્યાં જાય? વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં. અને છેલ્લે કૌશલ્ય યુનિવર્સિટી, જે વિદ્યાર્થીઓને નોકરી માટે જરૂરી સ્કિલ્સ શીખવે છે. તો આ પાંચેય ભાગ જોયા પછી હવે પિક્ચર થોડું ક્લિયર થયું હશે, બરાબર? આ બધી યોજનાઓ ભલે અલગ અલગ લાગતી હોય પણ એ બધી એકબીજા સાથે જોડાયેલી છે અને બધાનો એક જ ગોલ છે: શિક્ષણ વ્યવસ્થાને વધારે મજબૂત, મોડર્ન અને બધા માટે એક્સેસિબલ બનાવવી. અને અંતમાં એક વિચારવા જેવો સવાલ. કાગળ પર આ બધી યોજનાઓ એકદમ જોરદાર લાગે છે. એ ભવિષ્યના શિક્ષણનો મજબૂત પાયો પણ નાખી શકે છે. પણ આ બધાની સાચી સફળતા તો એ વાત પર નિર્ભર કરે છે કે ગ્રાઉન્ડ લેવલ પર આ બધું કેટલું સારી રીતે લાગુ થાય છે. ખરું ને? આ વિચાર સાથે જ આજે અહીં અટકીએ છીએ.